તો વડોદરા જિલ્લાના વાઘોડિયા વિસ્તારમાં ભારે પવન અને અચાનક પડેલા વરસાદે કેરીના પાકને મોટું નુકસાન પહોંચાડ્યું છે। તેજ પવનના કારણે વૃક્ષો પરથી મોટી સંખ્યામાં કેરીઓ ખરી પડી હતી, જેના કારણે પાક બગડવાની ભીતિ સર્જાઈ। જમીન પર ખરી પડેલી કેરીઓના કારણે ગુણવત્તા પર અસર થવાની સાથે બજાર ભાવ પણ ઘટી શકે છે। તો અચાનક વરસાદ અને પવનના કારણે કેરીના ઉત્પાદકોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતો હવે સરકાર દ્વારા સર્વે અને સહાયની માંગ કરી રહ્યા છે। જોરો વરસાદ આવી ગયો અને અત્યારે ઘણું નુકસાન થયું છે। અમને આવા તો ઘણા વેપારીને નુકસાન મળ્યું છે, તો અમને ભાવ જ ના મળે। હવે વરસાદના કારણે આવી રીતે કેરી બગડી ગઈ। કેરી પાકવાના ટાઈમે જ આ વાવાઝોડું આવ્યું। હવે આ માલ અમારે પેલા વેપારી પણ ના લે। હવે અમારે તો જે આધાર હતો તે તો આ સીને જે એવું થયું। હવે અમારે તો ઘણી મોટી તકલીફ ઊભી થઈ। હાલ આપણે પહોંચ્યા છે વાઘોડિયાના પાસે આવેલા એક આંબાવાડિયામાં, જ્યાં મોટા પ્રમાણમાં આંબાવાડિયામાં વેપારીએ કેરીનો કરીને ખરીદી કરી હતી। કેરી પાકને વેપારીએ રાખ્યો હતો ઊભા આંબા પર। જે કેરી થતી હોય છે ત્યારથી જ વેપારી પોતાની કેરીઓનો સોદો કરી લેતા હોય છે અને કેરીના પાકને તેઓ વેચાતી રાખી રહ્યા છે। પરંતુ જ્યારે કેરી તૈયાર થઈ જતી હોય અને માર્કેટમાં જવાનો જ્યારે સમય આવે ત્યારે જ આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે। પ્રથમ દ્રશ્ય બતાવીશ કે આ જે કેરીનો પાક છે તે સંપૂર્ણ વાવાઝોડાને લીધે લઈને કેરીના ઝાડ પરથી નીચે ગરી ગયો છે અને આ જે લોકો વીણી રહ્યા છે, આ વેપારીના જે પરિવાર છે તે હાલ આંબાવાડિયામાં પહોંચ્યું છે અને કેરીનો પાક પોતે વીણીને એકઠો કરી રહ્યા છે। હવે આ જે કેરી છે તે પરંતુ સદંતર બગડી જવા પામી છે તેવું તેમનું માનવું છે। હવે અમને કિંમત પણ નહીં મળે અને આ પડતા પર પાટું જેવું વેપારીનો વારો આવ્યો છે। રાજુ મંસૂરી, સંદેશ ન્યૂઝ।